આ સાંભળીને મોટું બહાનું બનાવીને બોલ્યો, અરે આજ તો પછતાવાની વાત છે કે સિંહ જે જાનવરને પોતાના મોંમાં દબાઈને ફરી રહ્યો છે તે આપણો વહાલો દોસ્ત વાંદરો જ છે. હવે ક્યારે પાછો નહીં આવે. કોઈ જંગલમાં બે ઘેટા રહેતા હતા, મોટું અને પતલું. જ્યાં પતલું બધા કામમાં ફૂર્તીલો અને પ્રામાણિક હતો, મોટું એટલો જ ઢીલો અને આળસુ હતો. તે સિવાય જંગલમાં હાથી, વાંદરો, હરણ અને બીજા ઘણા બધા જાનવરો રહેતા હતા. સાંજના સમયે વાંદરો ઝાડની ડાળી પર બેસીને પહેરો ભરતો હતો, કારણ કે સિંહ હંમેશા રાત્રે જ પોતાનો શિકાર કરવા આવતો હતો. જ્યારે પણ સિંહ તે બાજુ આવે, વાંદરો બૂમો પાડીને બધાને જણાવી દેતો. બધા જાનવરો દોડીને હાથી પાસે ભેગા થઈ જતા. સિંહ જ્યારે બધા જાનવરોને હાથી પાસે ભેગા થયેલા જોતો તો દૂરથી જ તે પાછો જતો રહેતો. આ રીતે જંગલમાં બધા જાનવરો હળીમળીને એકબીજાનું રક્ષણ કરતા હતા. એકવાર ઠંડીની ઋતુમાં મોટું અને પતલું ઊભા ઊભા વાતો કરતા હતા. મોટું, જ્યારથી શરદી આવી છે ત્યાંથી અહીં સૂવામાં મને ઘણી તકલીફ થાય છે. બીજા બધા જાનવર પોતપોતાના ઘરમાં આરામથી સૂવે છે, કોઈ ગુફામાં, કોઈ માળામાં, કોઈ ઝાડ પર. તો પછી આપણે પણ આપણા સૂવા માટેની જગ્યા કેમ શોધી ન લઈએ? વાત તો સાચી છે, પણ નવું ઘર શોધવામાં ઘણો ટાઈમ લાગશે અને પછી બનાવવામાં પણ મહેનત લાગશે. આ સાંભળીને પતલું સમજી ગયો કે તે આળસના કારણે આમ કહી રહ્યો છે. સારું દોસ્ત, જેવી તારી મરજી, પણ હું તો મારા માટે ઘરની વ્યવસ્થા કરવા જઈ રહ્યો છું. હા. આમ કહીને તે ઘરની શોધમાં આમ તેમ ભટકવા લાગ્યો. અંતે તેની નજર વડના એક મોટા ઝાડ પર પડી, જેના થડમાં એક મોટું બખોલું હતું. તે બખોલામાં થઈને તે ઝાડની અંદર ગયો અને ત્યાં સરસ રીતે બેસી ગયો. તેણે વિચાર્યું કે આને તો તે પોતાના ઘરની જેમ વાપરી શકે છે. તે ખુશ થઈને મોટુને બોલાવીને લાવ્યો અને તેને પોતાનું ઘર બતાવ્યું. પતલું દોસ્ત, તને તો ઘણું સારું ઘર મળી ગયું છે, પણ આમાં ફક્ત એક જ જણ રહી શકે છે. મારું શું થશે? અરે તું ચિંતા ના કર મોટું, આપણે બંને મળીને તારા માટે પણ આવું જ એક ઘર શોધી લઈશું. મોટુને હજુ પણ પોતાનું ઘર શોધવામાં આળસ આવતી હતી, તેથી તેણે એક યુક્તિ વિચારી. પછીના દિવસે મોટુએ દિવસમાં જ ઘોંઘાટ કરી મૂક્યો કે સિંહ તેમના વિસ્તારમાં ફરી રહ્યો છે અને એક જાનવરને પોતાનો શિકાર બનાવી દીધો છે. તેનો આ ઘોંઘાટ સાંભળીને હાથી, પતલું, હરણ અને અન્ય જાનવરો પણ ત્યાં આવી પહોંચ્યા. અરે આવું કેવી રીતે થઈ શકે છે? સિંહ તો સાંજના સમય શિકાર માટે આવે છે. તે ક્યાંક બીજા જાનવરને તો સિંહ સમજી નથી લીધો ને? ના, હું સાચું જ કહું છું, તે સિંહ હતો. જો વાંદરો હાજર હોત તો આપણે હમણાં જ તેને જોવાનું કહેત કે સાચે જ કોઈ સિંહ આવ્યો છે કે આ ફક્ત તારો એક વહેમ છે. આ સાંભળીને મોટું બહાનું બનાવીને બોલ્યો, અરે આજ તો પછતાવાની વાત છે કે સિંહ જે જાનવરને પોતાના મોંમાં દબાઈને ફરી રહ્યો છે તે આપણો વહાલો દોસ્ત વાંદરો જ છે. હવે ક્યારે પાછો નહીં આવે. આ સાંભળીને બધા જાનવરો ચોંકી ગયા. જો તેણે વાંદરાનો શિકાર કર્યો છે તો તેના આવવાની ખબર આપનાર આપણામાંથી હવે કોઈ નથી. હવે આપણા માટે અહીંયા રોકાવાનું સલામત નથી. હાથીની વાત સાંભળીને બધા જાનવરોએ ત્યાંથી જવાનો નિર્ણય કર્યો અને મોટું પતલું પણ તેમની સાથે ત્યાંથી નીકળી ગયા. સાંજ પડી તો બધા પોતપોતાની રીતે યોગ્ય જગ્યા જોઈને રોકાઈ ગયા અને પતલું પણ ઝાડની નીચે ઘાસ પર બેસી ગયો. સાંભળ પતલું, તને તો અહીંયા આરામથી ઊંઘ આવી જશે અને હું પણ ક્યાંક જગ્યા જોઈને સૂવા જઈ રહ્યો છું. કાલે સવારે તું ક્યાંય જતો નહીં, હું અહીંયા જ આવીને તને મળીશ. સારું મોટું. સાંભળીને મોટું ત્યાંથી જતો રહ્યો.
અને પછી પતલુના તે જ ઘરમાં આરામથી જઈને બેસી ગયો. હવે વાંદરાનો પહેરો ભરવાનો સમય આવ્યો ત્યારે તે ઝાડની ડાળી પર જઈને બેસી ગયો. તેણે જોયું કે જંગલના બધા જાનવરો ત્યાંથી ગાયબ છે અને તે પછી તેણે સિંહને તે તરફ આવતા જોયો. અરે, સિંહ તો અહીંયા જ આવી રહ્યો છે, પણ બધા જાનવરો ગાયબ ક્યાં થઈ ગયા? ત્યાં જ તેની નજર નીચે ફરી રહેલા મોટુ પર પડી અને તે બોલ્યો, મોટું, જલ્દીથી ક્યાંક સંતાઈ જા, અથવા તો ક્યાંક જતો રહે. આ સિંહ તારી તરફ જ આવી રહ્યો છે. સાંભળીને મોટું ડરી ગયો અને તેને સામેથી સિંહ આવતો દેખાયો. તે દોડીને તે વડના ઝાડની અંદર બેસી ગયો અને સિંહ પણ તેની પાછળ પાછળ તે ઝાડ પાસે આવ્યો અને તેમાં ઘૂસવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પણ ઝાડનું બખોલું એટલું મોટું ન હતું કે તે તેમાં ઘૂસી શકે. તેથી બહારથી જ મોટું પર ત્રાડ પાડવા લાગ્યો. મોટું તેને જોઈને ડરી ગયો અને જોર જોરથી મદદ માટે બૂમો પાડવા લાગ્યો. હવે વાંદરાએ જોયું કે ઝાડની અંદરથી મોટુની બૂમો સંભળાઈ રહી છે અને સિંહ ઝાડની બહાર તેની પર ઘાત લગાઈને બેઠો છે. તેણે મોડું ન કરતા બીજા જાનવરોને શોધવા માટે નીકળી પડ્યો. ઘણા સમય પછી તેને પતલું દેખાયો અને પછી પતલું તેને બાકી જાનવરો પાસે લઈ ગયો. તેને જીવતો જોઈને બધા જાનવરો ખુશ પણ થયા અને આશ્ચર્ય પણ પામ્યા. બીજી બાજુ મોટું પેલા ઝાડની બખોલમાં બેઠો બેઠો વિચારતો હતો કે કદાચ ખોટું બોલીને તેણે ત્યાંથી બીજા જાનવરોને ભગાડ્યા ન હોત તો આજે તે આ મુશ્કેલીમાં ના હોત. થોડી વાર પછી જમીનમાં કંઈક ધ્રુજારી થવા લાગી. મોટું સમજી ગયો કે ધરતી હાથીના દોડવાના કારણે ધ્રુજી રહી છે. સિંહે જોયું કે હાથી, પતલું, હરણ, વાંદરો અને બીજા અન્ય જાનવરો દોડીને તેની સામે આવી રહ્યા છે. હાથીએ પાસે જઈને સિંહને એક ટક્કર મારી અને સિંહ દૂર ફંગોળાઈને પડ્યો. પછી બધા જાનવરોને એક સાથે જોઈને સિંહ પાછો પોતાના વિસ્તાર તરફ જતો રહ્યો. ત્યાર પછી મોટું બખોલની બહાર આવ્યો અને પછી પતલું સાથે બધા જાનવર મોટું સામે ઊભા રહીને ગુસ્સા ભરેલી નજરે તેને જોવા લાગ્યા. મોટું, શું તું હવે કહીશ કે તે ખોટું બોલીને અમને અહીંયાથી જવા માટે મજબૂર કેમ કર્યા? સાંભળીને મોટુએ તે બધાને બધું જ કહી દીધું અને પછી બોલ્યો, જો તમે લોકો ના આવ્યા હોત તો સિંહ આવી રીતે જ મારા છેલ્લા શ્વાસ સુધી અહીંયા જ બેસત અને આ ઘરની અંદર જ મારું મૃત્યુ થઈ જાત. હું વચન આપું છું કે આજ પછી ક્યારે પણ આળસ નહીં કરીશ કે નહીં મારા ફાયદા માટે ક્યારે પણ ખોટું બોલીશ. સારું મોટું, જો તું આળસ છોડીને મહેનત કરવાનું અમને વચન આપે છે તો અમે તને માફ કરીએ છીએ. આ ઘર તારું જ છે પતલું દોસ્ત. હવેથી તું જ આમાં રહેજે અને મારા માટે હું મારી મહેનતથી આવું જ ઘર બનાવીશ. આ સાંભળીને બધા જાનવર ખુશ થઈ ગયા અને તે દિવસ પછી બધા જાનવરો હળી મળીને રહેવા લાગ્યા. હું તારા માટે આ પાંદડું લઈને આવી છું મીઠું. આની ખાસિયત છે કે કોઈ આંધળું આના રસને આંખોમાં નાખી લે તો તેની આંખોનો પ્રકાશ ઠીક થઈ જાય છે અને જો કોઈ સાજું હોય તો તે આંધળું બની જાય છે. મીઠું પોપટ એક મોટા ઝાડ પર બીજા અન્ય પક્ષીઓ સાથે રહેતો હતો. તે દરરોજ સવારે તેમની સાથે ખાવાનું શોધવા માટે નીકળી પડતો અને સાંજ પડતા પાછો પોતાના માળામાં આવી જતો. મારે દરરોજ આમની સાથે જવું પડે છે અને તડકામાં ખાવાનું શોધવું પડે છે. એવું તો શું કરું કે મારે એમની સાથે જવું ના પડે અને મારી પાસે ખાવાનું પણ આવી જાય. તેણે વિચાર્યું કે આંધળા થવાનું નાટક કરીને તે મહેનત કરવાથી બચી જશે અને બેઠા બેઠા જ બૂમો પાડવા લાગ્યો. મને કશું દેખાતું નથી, કશું દેખાતું નથી. તેની બૂમો સાંભળીને બીજા બધા પક્ષીઓ તેની પાસે આવી ગયા
શું થયું તને? મને કશું જ દેખાઈ નથી રહ્યું. આજે સવારે મેં સૂરજ ઉગતા જોયો એટલે જ કદાચ આવું થયું હશે. તેમ પડવા લાગ્યો. સૂરજને જોઈને કોઈ આંધળું કેવી રીતે થઈ શકે? ખબર નહીં, પણ મને કશું જ દેખાઈ નથી રહ્યું. હવે હું મારા ખાવા પીવાની વ્યવસ્થા કેવી રીતે કરીશ? તેની આવી વાતો સાંભળીને બીજા બધા પક્ષીઓને તેની ઉપર દયા આવી. ત્યાં જ ટીનું ચકલી બોલી, મીઠું, તું જરાય ચિંતા ના કરીશ. જ્યાં સુધી તારી આંખોનો પ્રકાશ પાછો ન આવે ત્યાં સુધી તારા ખાવા પીવાની સગવડ અમે કરી દઈશું. ના, મારે પણ તમારી જેમ મહેનત કરીને ખાવું છે. અમને ખબર છે કે તને મહેનત કરવી ગમે છે, તેથી જ્યાં સુધી અમે પાછા ન આવીએ ત્યાં સુધી તું માળામાં પડેલા ઈંડા અને બચ્ચાઓની સંભાળ રાખ. ત્યારે તો તને ખોટું નહીં લાગે ને? પણ આ તો આંધળો થઈ ગયો છે, તે આપણા માળાઓની રક્ષા કેવી રીતે કરશે? તેને બેઠેલો જોઈને બિલાડી આપણા માળા સુધી નહીં આવે, કારણ કે તેને નથી ખબર કે મીઠુંને દેખાવાનું બંધ થઈ ગયું છે. જો તમે તમારા માળાઓની રખેવાળીનું કામ કરવા મને આપશો તો હું કરીશ. આ બધી વાતો બિલાડી છુપાઈને સાંભળતી હતી. બધા જ પક્ષીઓ મીઠુંને સવારે ઝાડ પર છોડીને જતા રહે છે. બધાના જતા જ બિલાડી ઝાડ પાસે પહોંચી. અરે વાહ, આજે તો પાર્ટી થઈ ગઈ સમજો. આ આંધળો પોપટ માળાની શું દેખરેખ રાખશે? હવે મને કોઈ નહીં રોકી શકે. તેને તો ખબર પણ નહીં પડે અને હું આ બધા જ બચ્ચા અને ઈંડાઓને ખાઈ જઈશ. કહીને તે ઝડપથી ઝાડ પર ચઢી ગઈ અને માળા તરફ વધવા લાગી. ખબરદાર, જો આગળ વધી છે તો હમણાં તને મજા ચખાવું છું. કહીને મીઠું ઉડ્યો અને બિલાડીના માથા પર જોર જોરથી ચાંચો મારીને હુમલો કરી દીધો. અરે, આ તો સાવ ખોટો નીકળ્યો. આને તો બધું જ દેખાય છે. બિલાડી ત્યાંથી ભાગી ગઈ અને આ રીતે મીઠુએ ઈંડા અને બચ્ચા બંને બચાવી લીધા. સાંજે જ્યારે બધા પક્ષીઓ પાછા આવ્યા ત્યારે મીઠું માટે ખાવાનું પણ લેતા આવ્યા હતા. મીઠુએ ખાવાનું મજાથી ખાધું અને પોતાના આંધળા હોવાનું નાટક ચાલુ રાખ્યું. બીજા દિવસે સવારે ફરીથી બધા પક્ષીઓ ખાવાની શોધ માટે નીકળવાના હતા, પણ ટીનું ચકલી દેખાતી ન હતી. આ ટીનું આજે સવારે સવારે ક્યાં ગાયબ થઈ ગઈ? ત્યાં બધાને ટીનું ચકલી આવતી નજરે પડી. તેની ચાંચમાં એક પત્તું દબાયેલું હતું. તે પત્તાને તેણે ડાળી પર મૂક્યું અને તે બોલી, હું તારા માટે આ પાંદડું લઈને આવી છું મીઠું. આની ખાસિયત છે કે કોઈ આંધળું આના રસને આંખોમાં નાખી લે તો તેની આંખોનો પ્રકાશ ઠીક થઈ જાય છે, અને જો કોઈ સાજું હોય તો તે આંધળો બની જાય છે. તો પછી હું તેનો રસ મારી આંખમાં નહીં નાખવા દઉં. કેમ નહીં નાખે? શું તારે ઠીક નથી થવું? આ સાંભળીને મીઠું સમજી ગયો કે જો સાચું બોલશે તો તેની પોલ ખુલી જશે. સારું, નાખી દો. અને પછી ટીનું ચકલીએ મીઠું પોપટની આંખમાં તે પત્તાનો રસ નાખ્યો. તેની આંખોમાં ખૂબ જ બળતરા થઈ. મારી આંખો બળી રહી છે. મારી આંખો બળી રહી છે. મને કશું જ દેખાઈ નથી રહ્યું. આ તું શું કહે છે? આંધળો તો તું ગઈકાલે જ થઈ ગયો હતો, તો ફરીથી કેવી રીતે થઈ શકે? મારો મતલબ છે, મને હવે બધું દેખાય છે. હું હવે ઠીક થઈ ગયો છું. હું ખુશ છું કે તું ઠીક થઈ ગયો. હવે મીઠું ખરેખર આંધળો થઈ ગયો હતો, પણ તે કોઈને કશું જ કહી શકતો ન હતો. મીઠું, તું આજે જ ઠીક થયો છે. એક કામ કર, તું આજે પણ અમારા માળાની દેખરેખ રાખ. કાલથી અમારી સાથે આવજે. ફરીથી બધા તેને માળાની પાસે છોડીને ખાવાનું શોધવા માટે નીકળી પડ્યા. બિલાડીને ખબર પડી ગઈ હતી કે હવે તે ખરેખર આંધળો થઈ ગયો છે. તેણે ડાળી પર છલાંગ મારી અને ગુસ્સાથી બોલી, તે બહુ જ માર્યું તું ને મને. હવે જો હું તારી સાથે શું કરું છું. તેણે મીઠું ઉપર હુમલો કર્યો અને મીઠુંને ઘાયલ કરી દીધો અને પછી બધા ઈંડા અને બચ્ચાને ખાઈ ગઈ. મીઠું ઘાયલ હાલતમાં ડાળી પર જ પડી રહ્યો.
સાંજે જ્યારે પક્ષીઓ પાછા પોતાના માળામાં આવ્યા ત્યારે ઈંડા અને બચ્ચાઓને ના જોતા બધા જ ચિંતામાં આવી ગયા. અમારા ઈંડા અને બચ્ચા ક્યાં છે મીઠું? બધાને બિલાડી ખાઈ ગઈ. પણ તું હતો તોય તેણે એવું કેમ કર્યું? તેને રોક્યું નહીં? હું તમને બધાને ખોટું બોલ્યો હતો કે હું આંધળો થઈ ગયો છું, જેથી મને વગર મહેનતે ખાવાનું મળી શકે. જ્યારે ટીનુ ચકલીએ મારી આંખમાં રસ નાખ્યો ત્યારે હું ખરેખર આંધળો થઈ ગયો. પણ તમે લોકો મારી ઉપર ગુસ્સો ના કરો, તેથી મેં કહી દીધું કે હું ઠીક થઈ ગયો છું. ખરેખર તો હવે મને કશું જ દેખાતું નથી, તેથી હું તમારા ઈંડા અને બચ્ચાને બચાવી ન શક્યો. મીઠું, ફક્ત તારા કારણે અમારા ઈંડા અને બચ્ચાને પેલી બિલાડી ખાઈ ગઈ. તને આની સજા મળશે. બધા પક્ષીઓએ તેને ખૂબ ચાંચો મારી અને પોતાનો બધો ગુસ્સો મીઠું ઉપર ઉતાર્યો. તેની પાંખો પણ હવે ઘાયલ થઈ ગઈ હતી. હવે તે ઝાડ પર રહેવાને લાયક પણ ન રહ્યો હતો. આખો દિવસ તે ઝાડની નીચે પડ્યો તડપતો રહ્યો. રાત્રે તેનો નાનો ભાઈ ટીટુ આવ્યો અને તેને આવી હાલતમાં જોઈને હેરાન થઈ ગયો. અરે મીઠું, આ તને શું થઈ ગયું? કોણે માર્યું તને? મારી આ હાલત પાછળ મારી આળસ જ છે. કહીને તેણે ટીટુને બધી જ વાત કહી. તે આ બિલકુલ સારું નથી કર્યું. તારે હમણાં જ બધા પક્ષીઓ પાસે જઈને માફી માંગવી પડશે. એ પહેલાં હું તને ઠીક કરી દઉં. ચાલ. એમ કહીને તે ત્યાંથી ઉડી ગયો અને થોડીવાર પછી તે જ પત્તું તેની પાસે લઈને આવ્યો. તે પત્તાનો રસ મીઠુની આંખમાં ટપકાયો અને મીઠુની આંખ ફરી હતી એવી સાજી થઈ ગઈ. ટીટુ, મને બધું દેખાય છે. હવે ઘરે ચાલ અને તે બધા પક્ષીઓ સામે માફી માંગ. તે બંને જણા પક્ષીઓ પાસે આવ્યા. તે બોલ્યો, વહાલા મિત્રો, તમારો ગુસ્સો એકદમ સાચો છે, પણ હવે મીઠુને તેની સજા મળી ચૂકી છે. તમે બધા તેને એકવાર માફ કરી દો. હવે પછી તે આવી ભૂલ ક્યારેય નહીં કરે. અને પછી બધા પક્ષીઓએ મીઠુને માફ કરી દીધો. અને તે દિવસ પછી મીઠુએ ક્યારે પણ આળસ નથી કરી અને જૂઠું નથી બોલ્યો.